नमस्कार मित्रों, स्वागत है तमारो अपनी यूट्यूब चैनल पर। मित्रों, धोरण 10 पछी जो तमे पण डिप्लोमा कोर्स में एडमिशन लेवा इच्छता होय तो आ विडियो तमारा माटे महत्वपूर्ण है। मित्रों, आ विडियो में तमने संपूर्ण जाणवा मळशे डिप्लोमानो एडमिशन केवी रीतना लेवुं। सौथी पहेला मित्रों आपणे फॉर्म भरवानी वात करीए तो तमे जोई शको छो ते मुजब 8 मे थी लई 19 जून सुधी तमे एप्लिकेशन फॉर्म भरी शको छो। एटले के 8 मे थी लई 29 जून सुधी तमारे ऑनलाइन रजिस्ट्रेशन करवानुं छे। बराबर, ऑनलाइन रजिस्ट्रेशन करी दो, त्यारबाद आगळनो कार्यक्रम शुं छे ते पण आपणे जाणीए। मित्रों, हवे तमे અહીં જોઈ શકો છો તે મુજબ ફર્સ્ટ યર ડિપ્લોમા એન્જિનિયરિંગનો સંપૂર્ણ કાર્યક્રમ અહીં સ્ક્રીન પર બતાવેલ છે તે મુજબ થવાનો છે। મિત્રો, સૌથી પહેલું સ્ટેપ છે રજીસ્ટ્રેશન। તમારે અત્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું છે। 8 મે થી લઈ 19 જૂન સુધી તમે રજીસ્ટ્રેશન કરી શકો છો। જો તમારે પણ બાકી હોય તો અત્યારે વહેલી તકે રજીસ્ટ્રેશન કરો। રજીસ્ટ્રેશન બાદ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે, તેની જે ડેટ છે તે 29 જૂન રાખવામાં આવી છે। 29 જૂનના રોજ તમારી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે। ત્યારબાદ છે તમારે કોલેજ ચોઇસ ફિલિંગ કરવાની છે, એટલે કે તમારે તમારી મનગમતી કોલેજ એડ કરવાની છે। તેના માટેનો જે સમય છે તે 29 જૂનથી લઈ 2 જુલાઈ સુધી રાખવામાં આવ્યો છે। ત્યારબાદ તે જે મોક રાઉન્ડ હશે, મોક રાઉન્ડ એટલે કે પ્રેક્ટિસ રાઉન્ડ, તમારે તેમાં કોલેજ ચોઇસ કરવાની, તેનું જે રિઝલ્ટ છે તે 6 જુલાઈના રોજ આવશે। ત્યારે તમને ખબર પડશે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે। આ માત્ર મોક રાઉન્ડ છે, એટલે કે પ્રેક્ટિસ રાઉન્ડ છે, ઓફિશિયલ રાઉન્ડ નથી। ત્યારબાદ છે ફરીથી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે, એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે। કોઈ પણ વિદ્યાર્થીને ક્વેરી હોય તો તે સમય સુધીમાં પૂછી શકે છે। તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 9 જુલાઈના રોજ ડિક્લેર કરવામાં આવશે। હવે તમારું 9 જુલાઈના રોજ તમારું મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે। આની સાથે તમારી ચોઇસ ફિલિંગની પ્રોસેસ પણ ચાલુ હશે। તમે અહીં જોઈ શકો છો રાઉન્ડ 1 માટે ચોઇસ ફિલિંગ એટલે કે તમારે एक्चुअल कॉलेज चॉइस करवानी है कि चॉइस फिलिंग पर राउंड 1 एटले के तमारे तमारी मनगमती कॉलेज पसंद करवानी है। तेना माटे तमने 4 दिवसनो समय आपवामां आवशे, 6, 7, 8, 9 जुलाई। बराबर, 6 जुलाई थी लई 9 जुलाई सुधी तमे चॉइस फिलिंग करी शको छो। त्यारबाद छे तेनुं जे रिजल्ट छे ते 13 जुलाईना रोज जाहेर करवामां आवशे, त्यारे तमने खबर पड़शे के तमने कई कॉलेजमां एडमिशन मळ्युं छे। ત્યારબાદ મિત્રો આગળ વાત કરો તમે જોઈ શકો છો ઓનલાઈન પેમેન્ટ ઓફ ટ્યુશન ફી ફોર કન્ફર્મેશન ઓફ એલોટમેન્ટ એડમિશન। જો મિત્રો 13 જુલાઈના રોજ રિઝલ્ટ આવે છે તેમાં તમને એડમિશન મળે છે તો તમારે 13 તારીખથી લઈ એટલે કે 13 જુલાઈથી લઈ 17 જુલાઈ સુધીમાં તમારે ઓનલાઈન ફીસ પેમેન્ટ કરવાનું છે જો તમને એડમિશન મળ્યું હોય તો। ત્યારબાદ છે વેકેન્સી એટલે કે રાઉન્ડ 1 પછી કેટલી સીટ કઈ કોલેજમાં ખાલી છે તેની માહિતી છે તમને અહીંથી જાણવા મળશે 20 જુલાઈના રોજ। ત્યારબાદ છે ઓનલાઈન રજીસ્ટ્રેશન ઇન્ક્લુડિંગ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ સપ્લિમેન્ટરી એક્ઝામ રિઝલ્ટ કેન્ડિડેટ। બરાબર, અત્યારે જે વિદ્યાર્થી ધોરણ 10 પાસ છે તેવા વિદ્યાર્થીઓ અત્યારે રજીસ્ટ્રેશન કરી શકે છે। તેમના માટે રાઉન્ડ 1 કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ પણ ઘણી બધી વેકેન્સી રહેતી હોય છે, પરંતુ ઘણા બધા એવા વિદ્યાર્થી મિત્રો છે કે જેમણે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી છે અથવા તો કોઈ વિષયમાં ફેલ થયા હોય અને તેમનું પર રિઝલ્ટ આવી જાય ત્યારબાદ આવા વિદ્યાર્થીઓ છે તે પણ ફોર્મ ભરી શકશે। તેમના ફોર્મ ભરવાની ડેટ છે તે 21 જુલાઈથી લઈ 26 જુલાઈ સુધીની રહેશે કે જે મિત્રો ફેલ થયા છે અથવા તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી છે તેવા વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે। તેમના માટે ડેટ 21 જુલાઈથી લઈ 26 જુલાઈ સુધી રહેશે, પરંતુ તેના પહેલાં રાઉન્ડ 1 કમ્પ્લીટ થઈ જશે એટલે અમુક સીટ છે કોલેજમાંથી ઓછી થઈ જશે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ હોય કે જેમને પહેલા રાઉન્ડમાં એડમિશન મળે છે, તેમની મનગમતી કોલેજ મળે છે તો તેઓ એડમિશન લઈ લેતા હોય છે। પરંતુ બીજા વિદ્યાર્થીઓએ પણ નિરાશ થવાની જરૂર નથી, તમને પણ એક ચાન્સ મળે છે તે તમારા માટે ખૂબ જ સારી વાત કહેવાય। ત્યારબાદ છે રિવાઇઝ મેરિટ લિસ્ટ ડિસ્પ્લે। બરાબર, હવે નવા વિદ્યાર્થીએ પણ ફોર્મ ભર્યું હશે ત્યારબાદ રિવાઇઝ મેરિટ થશે, એટલે કે પહેલાં જે વિદ્યાર્થીએ ફોર્મ ભર્યું છે તેમનું અને હવે જે વિદ્યાર્થીએ ફોર્મ ભર્યું છે તે બધાનું કોમ્બાઇન થઈ રિવાઇઝ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે। તેની જે ડેટ છે તે 29 જુલાઈ છે। ત્યારબાદ છે રીસફલિંગ ફોર અલ્ટરનેશન ચોઇસ ફિલિંગ એટલે કે રાઉન્ડ 2 માટે તમારે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે। તેના માટેનો જે સમય છે તે 29 જુલાઈથી લઈ 30 જુલાઈ સુધી એટલે કે 2 દિવસનો સમય તમને આપવામાં આવે છે અને તેનું જે રિઝલ્ટ છે તે તમને 3/8 એટલે કે 3 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે। ત્યારબાદ જો તમને સેકન્ડ રાઉન્ડમાં એડમિશન મળે છે અથવા તો તમારી કોઈ કોલેજ ચેન્જ થાય છે કે જે ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન મળ્યું હોય સેકન્ડ રાઉન્ડમાં એડમિશન મળે છે, તફાવતની ફી ભરવાની થતી હોય અથવા તો નવું એડમિશન મળે છે, આ બધી પ્રોસેસ તમારે 3 ઓગસ્ટથી લઈ 5 ઓગસ્ટ સુધી એટલે કે 3, 4, 5 આમ ટોટલ 3 દિવસનો સમય આપવામાં આવે છે ત્યાં સુધીમાં કરવાની રહેશે। અને સેકન્ડ રાઉન્ડ બાદ પણ કેટલી સીટ ખાલી છે તેની માહિતી 7 ઓગસ્ટના રોજ આપવામાં આવશે, તો ત્યારે તમને જાણવા મળશે કે બીજા રાઉન્ડ પછી પણ કેટલી સીટ ખાલી છે। આમ જેટલી સીટ ખાલી હશે તે મુજબ ઓનલાઈન રાઉન્ડ થતા રહેશે અને પછી વધારે સીટ ખાલી હશે તે મુજબ ઓફલાઈન રાઉન્ડ પણ થશે। તો મિત્રો આ છે તમારી કી ડેટ કે તમારે ડિપ્લોમાનો કાર્યક્રમ આ વર્ષે કેવી રીતના રહેશે। આ ઉપરાંત મિત્રો વધારે ઇન્ફોર્મેશન માટે તમારે SAPDC ની જે વેબસાઇટ છે ત્યાં તમારે આવી જવાનું છે।
તેની લિંક છે હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી દઈશ. તો મિત્રો હવે હું તમને જણાવું કે તમારે રજિસ્ટ્રેશન કેવી રીતના કરવું. તો તમે અહીં નીચે આવશો તો જોઈ શકો છો કોમન રજિસ્ટ્રેશન, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યાં તમે ક્લિક કરશો એટલે અહીં ફરીથી જોવા મળશે ક્લિક હેર ફોર કોમન રજિસ્ટ્રેશન 2026. ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારે જે પેજ છે તે ઓપન થઈ જશે. તેમાં હવે તમે જોઈ શકો છો ACPD બરાબર કોમન રજિસ્ટ્રેશન. ત્યાં છે તમારે તમારી યુઝર આઈડી, પાસવર્ડ, સિક્યુરિટી પિન આ બધાની મદદથી તમે સાઇન ઇન કરી શકો છો. પરંતુ ફ્રેશ કેન્ડિડેટ હોય છે તે અહીં રજિસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો તે મુજબ આવી રીતના નવું પેજ ઓપન થશે. તેમાં તમારે આઈ એગ્રી ઉપર ક્લિક કરશો એટલે આગળની પ્રોસેસ સ્ટાર્ટ થશે. ત્યાંથી તમારે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરવાનું આવશે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે નવું પેજ ઓપન થયું છે. તેમાં તમારે અહીં ટીક માર્ક કરવાનું છે એટલે કે અહીં સિલેક્ટ કરશો ચેક ઓલ તો બધા ઓપ્શન સિલેક્ટ થઈ જશે. ત્યારબાદ તમે નીચે આવશો તો આઈ એગ્રી ઓપ્શન ઉપર ક્લિક કરશો. ત્યારબાદ ડુ યુ વિશ ટુ સેવ તો યસ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. મિત્રો હવે તમે જોશો તો તે મુજબ તમારે જે ડિટેલ ફિલ કરવાની છે તેનો ઓપ્શન મળશે. કેન્ડિડેટ નેમ એઝ પર 10th માર્કશીટ, ધોરણ 10ની માર્કશીટ મુજબ તમારે તમારું નામ લખવાનું છે, ફાધર નેમ લખવાનું છે, મધર નેમ લખવાનું છે, DOB એટલે કે જન્મ તારીખ લખવાની છે બરાબર. ત્યારબાદ જેન્ડર સિલેક્ટ કરવાનું છે, મેલ ફિમેલ તે તમે સિલેક્ટ કરો, ઈમેલ આઈડી લખો, મોબાઈલ નંબર લખો, ISD કોડ ઇન્ડિયાનો 91 છે તે રહેવા દેવાનો. ત્યારબાદ તમારે અહીં જુઓ કે ચૂઝ યોર યુઝર આઈડી એન્ડ પાસવર્ડ. તો તમે તમારી જાતે યુઝર આઈડી બનાવી શકો છો બરાબર. ડિજિટમાં બનાવો અથવા ABCDના લેટર ચૂઝ કરીને તે મુજબ બનાવો. જેવી રીતના વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં યુઝર આઈડી બનાવતા હોય છે તે મુજબ તમારે યુઝર આઈડી બનાવવાની છે. તમારે તમારો પાસવર્ડ બનાવવાનો છે, તેને કન્ફર્મ કરવાનું છે. અને અહીં જોઈ શકો છો સિક્યુરિટી પિન જે અહીં જોવા મળે છે તે તમારે અહીં લખી અને તમારે સબમિટ કરવાનું છે. તો આ મુજબ તમે જાતે 3-4 સ્ટેપમાં તમારું રજિસ્ટ્રેશન કરી શકો છો. ખૂબ જ સિમ્પલ પ્રોસેસ છે. આ બધી ડિટેલ ફિલ કરી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. બધી ડિટેલ ફિલ કરી સબમિટ ઉપર ક્લિક કરશો ત્યારે તમારી પાસે ઓપ્શન આવશે ફાઇનલ સબમિટ. તો તમારે ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે છે મિત્રો તમારા મોબાઈલ નંબર અને ઈમેલમાં OTP આવ્યો હશે. બેમાંથી કોઈ પણ એક OTP ફિલ કરો. ત્યારબાદ સિક્યુરિટી પિન અહીં ફિલ કરો અને વેરીફાઈ એન્ડ ફાઇનલ સબમિટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે મુજબ તમારી યુઝર આઈડી આવી ગઈ હશે, તમારું નામ પણ આવી ગયું હશે. તમારે હવે અહીં ક્લિક કરવાનું છે ક્લિક ટુ લોગિન એન્ડ કમ્પ્લીટ પ્રોફાઇલ. અહીં તમે ક્લિક કરશો ત્યારબાદ આગળનો ડેટા ફિલઅપ કરવાનો ઓપ્શન આવશે. તો મિત્રો તમે જોઈ શકો છો તે મુજબ આપણે ફર્સ્ટ પેજ ઉપર આવી ગયા છે. અહીંથી છે આપણે લોગિન કરીશું અને આગળ આપણે પ્રોફાઇલ ઓપન કરી બધી ડિટેલ ફિલ કરીશું. તો તમે જે યુઝર આઈડી બનાવી છે તે અહીં લખો, પાસવર્ડ લખો, તેમજ જે કેપ્ચા ઇમેજ અહીં જોવા મળે છે સિક્યુરિટી પિન તેને અહીં ફિલ કરો. ત્યારબાદ છે સાઇન ઇન ઉપર ક્લિક કરો. એટલે આપણે આ બધી ડિટેલ ફિલ કરી સાઇન ઇન ઉપર ક્લિક કરશો એટલે આગળની પ્રોસેસ કરી શકીએ. તેમાં તમને બે ઓપ્શન જોવા મળે છે, ઈમેલ આઈડી અથવા તો રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર બરાબર. કોઈ પણ ઉપર તમે OTP મંગાવી શકો છો. આપણે છે મોબાઈલ નંબર ઉપર OTP મંગાવવાનો છે તો હું અહીં ક્લિક કરીશ મોબાઈલ નંબર. ત્યારબાદ સેન્ડ OTP ઉપર ક્લિક કરીશ એટલે મારા મોબાઈલ નંબર છે તેમાં OTP આવશે, તેને હું અહીં ફિલ કરીશ. હવે તમારે તમારો જો OTP આવ્યો હોય તેને અહીં ફિલ કરી લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે છે મિત્રો તમે જોઈ શકો છો તે મુજબ અહીં અલગ અલગ ઇન્ફોર્મેશન જોવા મળે છે. તેમાં છે મિત્રો હવે તમે નીચે આવશો તો જોવા મળશે અહીં સિક્યુરિટી પિન છે તેને અહીં ફિલ કરી ત્યારબાદ અહીં ક્લિક કરવાનું કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ. સિક્યુરિટી પિન તમે લખશો એટલે આવી રીતના ઓપ્શન જોવા મળશે, તેમાં ઓકે ઉપર પ્રેસ કરવાનું રહેશે. તો મિત્રો તમે જોઈ શકો છો તે મુજબ આપણે આ બધી ડિટેલ ફિલ કરવાની રહેશે બરાબર. કન્સેન્ટ આપણે આપી દીધું છે. ત્યારબાદ છે પર્સનલ ડિટેલ, ત્યારબાદ કોન્ટેક્ટ ડિટેલ આવશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું આવશે અને ત્યારબાદ આપણે પ્રોફાઇલ છે આપણે જોઈ શકશું. તો મિત્રો તમે જોઈ શકો છો તે મુજબ તમારું નામ જોવા મળશે, ફાધર નેમ, મધર નેમ, ડેટ ઓફ બર્થ અને જેન્ડર જે તમે આગળ ડિટેલ ફિલ કરી છે તે મુજબની બધી ડિટેલ છે અહીં જોવા મળશે. અહીં તમારે નીચે આવી સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ છે ડુ યુ વિશ ટુ સેવ તો યસ ઉપર ક્લિક કરજો. હવે મિત્રો તમારે કોન્ટેક્ટ ડિટેલ એડ કરવાની રહેશે. કોન્ટેક્ટ ડિટેલમાં તમે જોઈ શકો છો સૌથી પહેલાં તમારે એડ્રેસ લખવાનો. એડ્રેસમાં જેટલી ડિટેલ ફિલ કરો ત્યારબાદ તે નીચે પણ લખવાનો કરંટ અને પરમનન્ટ એડ્રેસ. જો બંને સેમ હોય તો અહીં ક્લિક કરજો. આ બધી ડિટેલ ફિલ કરી તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. હવે મિત્રો તમારે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું આવશે. તેમાં સૌથી પહેલાં છે લાઈવ ફોટોગ્રાફ, ત્યારબાદ છે ફોટોગ્રાફ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. આટલા ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી સબમિટ ઉપર ક્લિક કરશો અને પ્રિવ્યૂ આવી જશે એટલે કે તમારું જે ફોર્મ છે તે આખું ઓપન થઈ જશે તે તમે જોઈ શકશો. તો મિત્રો આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ આસાનીથી તમે તમારા મોબાઈલ ફોન, લેપટોપ, કમ્પ્યુટરમાં તમે તમારું એપ્લિકેશન ફોર્મ જાતે જ ભરી શકો છો. અને એડમિશન કેવી રીતના લેવું, કેટલી ડેટ છે તે પણ મેં તમને આગળ વિડીયોમાં જણાવી તે મુજબની રહેશે. તેમજ
ડિપ્લોમાની દરેક નવી અપડેટ પર તમને આ યુટ્યુબ ચેનલ પરથી મળશે. તેમજ તમે મને વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર ફોલો કરી શકો છો. વોટ્સઅપ ચેનલ પર બનાવેલી છે તેની લિંક પર તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી છે તમને અપ ટુ ડેટ લેટેસ્ટ ઇન્ફોર્મેશન વોટ્સઅપમાં જ મળતી રહેશે. એની લિંક પણ અહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બરોબર, તમને અહીં જે હેશટેગ નામ જોવા મળે છે તેના ઉપર તમે ક્લિક કરશો તો ત્યાંથી છે તમે ડિસ્ક્રિપ્શનમાં પહોંચી જશો. એટલે કે જે આ વિડીયોનું ડિસ્ક્રિપ્શન લખેલું આવે છે તેમાં વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની લિંક આપેલી છે. ઇન્સ્ટાગ્રામમાં પણ હું લેટેસ્ટ પોસ્ટ કરતો હોઉં છું. તો મિત્રો હવે ડિપ્લોમાની કોઈ પણ અપડેટ આવશે તેમજ ક્યારે નવી અપડેટ આવે છે તે બધી હું આ યુટ્યુબ ચેનલ પર મૂકીશ. કોમ્યુનિટીમાં પોસ્ટ પણ કરીશ, શોર્ટ વિડીયો પર બનાવીશ અને આવી રીતના લોંગ વિડીયો પર બનાવીશ. આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરો જેથી તેમને પણ ઇન્ફોર્મેશન મળતી રહે.